નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ગ્રામ્ય પોલીસ મથકની ટીમ દ્વારા ચોરીના 2 ગુનાઓમાં ચોરાયેલા ચોરીના મુદ્દામાલ સહિત કુલ ₹7 લાખના મુદ્દામાલ સાથે 7 જેટલા ચોર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। નવસારીના ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલા સદવાલથી અંબાડા ગામ તરફ જતા રોડ પર એક ખેતરમાંથી રાત્રિના સમયે અજાણ્યા ચોર ઇસમો ખેતીના કામના ₹25,000ની કિંમતની સાધનોની ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ નવસારીના ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ હતી, જે અંતર્ગત આરોપીઓને શોધી કાઢવા માટે ટીમ કામે લાગી ગઈ હતી। આ દરમિયાન કુચેદ ગામ નજીક જાહેર રોડ પર JJ19 AP 8973 નંબરના હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર જતા અશ્વિન રાઠોડ તેમજ સુમન રાઠોડને ઝડપી પાડી પૂછપરછ કરતા તેમની પાસેથી 30,000ની કિંમતનું એક જનરેટર તેમજ 50,000ની કિંમતની હીરો મોટરસાઇકલ અને 5,000ની કિંમતના મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ એમની પાસેથી મળેલી માહિતી મુજબ ચોરીના બીજા બનાવમાં ચોરી કરનાર 5 જેટલા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા અને તેમની પાસેથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 6 લાખની કિંમતનો ચોરીમાં વપરાયેલ ટેમ્પો પણ કબજે કરવામાં આવ્યો। આ બનાવના કુલ 7 આરોપીઓ સહિત 7 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી। તારીખ 7/2/2024ના રોજ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચનાથી નવસારી રૂરલ પોલીસ વાહન ચેકિંગમાં હતી। દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઊભું રાખી અને એને ચેક કરતા અને એના ઉપર બેઠેલા ઈસમો અશ્વિનભાઈ બાબુભાઈ રાઠોડ અને નિલેશ સુમનભાઈ રાઠોડને પૂછપરછ કરતા એમની પાસેથી એક સરોવર પાવર પ્રોડક્ટ કંપનીનું જનરેટર મળી આવેલું, જેથી 41(1) મુજબ આ બંને ઈસમોને પકડી અને એમની પાસે મળી આવેલ મોટરસાઇકલ JJ19 AP 8973 કુલ 85,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ અને બાદ એમને પૂછપરછ કરતાં એમના ગામના જ બીજા 5 ઈસમોએ ખેતી કરવાના સાધનોને ચોરી કરતા હોવાનું તપાસમાં ખુલેલું। એના આધારે બાકીના 5 આરોપીઓ ચેતન શૈલેષ રાઠોડ, કાર્તિક નાનુ રાઠોડ, રોહિત હસુ રાઠોડ, આકાશ જીતુ રાઠોડ અને રાજેશ રતનજી આહિર ના વગેરે ઈસમોને પકડી પાડેલ। એમની પાસે ઝડપીમાં 2 મોબાઈલ કિંમત 15,000ના અને કલ્ટિવેટર, જે ખેતી માટે સાધન વપરાય છે, કલ્ટિવેટર અને ટાટા કંપની એનો ટેમ્પો, જે ટેમ્પામાં સામાન ભરીને લઈ ગયા હતા, એ JJ21V 9578 એ બધી કુલ 6 લાખની કિંમત ગણી અને આ મુદ્દામાલ કબજે કરેલો અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરેલો છે। એની તપાસ ચાલુ છે।